વારંવાર ખોટી આગાહી કરતા જયંત પંડ્યાએ અંબાલાલનો કાઢ્યો વારો, આગાહી કરવાનું કરાવ્યું બંધ। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? અંબાલાલ પટેલનું અસલી સત્ય શું છે અને તે કેવી રીતે કરે છે આગાહી? અને એક વખત તેમને શા માટે થઈ હતી જેલ? અને જયંત પંડ્યા સાથે શું છે વિવાદ? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં અંબાલાલની આગાહી પર તમે વિશ્વાસ કરો છો? હા કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરજો। મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે જયંત પંડ્યા સાથે શું છે વિવાદ, અને પછી આપણે જાણીશું કે ગુજરાત સરકારે તેમને જેલ સુધી કેમ પહોંચાડ્યા હતા। મિત્રો, સામાન્ય રીતે ગુજરાતમાં કેટલો વરસાદ પડશે, કેટલી ગરમી પડશે કે કેટલી ઠંડી પડશે તે અંગેની હવામાન વિભાગ આગાહી કરતા હોય છે। ગુજરાતનો એક વર્ગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પર વિશ્વાસ કરતો હોય છે। કેટલાક ખેડૂતો પણ તેમની આગાહી પરથી પાકની વાવણી અને માવજત કરતા હોય છે। ત્યારે વિજ્ઞાન જાતાના ચેરમેન જયંત પંડ્યાએ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીને ખોટી તેમજ બેબુનિયાદ ગણાવી છે। અંબાલાલ કાકાની આગાહી ઉપર ભરોસો ન કરવાની વાત ચેરમેન જયંત પંડ્યાએ કરી છે। તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે અંબાલાલ બકવાસ કરે છે, દરેક વાતમાં પોતાનો પગપસાર કરે છે। હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે અંબાલાલ કોણ છે, તે કેવી રીતે આગાહી કરે છે ને જેલ સુધી કેમ પહોંચ્યા હતા। મિત્રો, અંબાલાલ દામોદરદાસ પટેલ, ગુજરાતમાં આ નામ ખૂબ જ જાણીતું છે। તેઓ હવામાન નિષ્ણાત છે। લોકો તેમને માત્ર નામથી ઓળખે છે, પરંતુ તેમના વિશે વધારે વિગત જાણતા નથી। અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર 1947ના રોજ અમદાવાદ જિલ્લાના રૂદાટલમાં એક ખેડૂત પરિવારને ત્યાં થયો હતો। અંબાલાલ પટેલે આણંદમાં BS કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી BSc પૂર્ણ કર્યું છે। ત્યારબાદ 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા। બાદમાં ઉત્તરોત્તર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી। તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ બજાવી છે। ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા। મિત્રો, બીજ સુપરવાઇઝર ઉપરાંત સેક્ટર 15માં ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત્ત થયા હતા। કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા? મિત્રો, અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયમાં પણ રસ ધરાવે છે। તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા હતા। સારા પાક માટે વરસાદની ખાસ જરૂરિયાત હોય છે। કૃષિ પાક અને વરસાદની ચર્ચા થતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે છે। ત્યારબાદ તેઓએ જ્યોતિષશાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું। વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સહિતના વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું। મિત્રો, અંબાલાલ પટેલે હવામાનને લઈને વર્ષ 1980માં પ્રથમ વખત આગાહી કરી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે। તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે। સાથે જ્યોતિષ, માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક વગેરેમાં લેખ લખવાનું શરૂ કર્યું હતું। ભૂકંપની આગાહીને લઈને સરકાર દોડતી થઈ અને ધરપકડ કરવામાં આવી। મિત્રો, આમ તો તેમણે ખેડૂતોને કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવામાનની આગાહી સાથે ભૂકંપની આગાહી પણ કરી હતી। એ સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે કેશુભાઈ પટેલની સરકાર હતી। અંબાલાલ પટેલની ભૂકંપની આગાહીને લઈને સરકાર દોડતી થઈ હતી અને અંબાલાલ પટેલની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યો હતો। અનેક એવોર્ડ અને સન્માનપત્રો મળ્યા। મિત્રો, અંબાલાલ પટેલને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા છે। ઇન્ટરનેશનલ જ્યોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે। અત્યારે હાલમાં અંબાલાલ પટેલ પાસેથી સરકાર પણ હવામાનને લઈને માર્ગદર્શન મેળવતું રહ્યું છે।